ઓથેન્ટિક રેસીપી તો આપણે બહુ જ બનાવી અને બહુ જ જોઈ અને બધાએ બહુ વખાણી અને અમને ખૂબ જ એપ્રિસિએટ મળ્યું છે. તો આજે આપણે કંઈક હટકે બનાવવા જઈ રહ્યા છે. ઓથેન્ટિકની સાથે સાથે આપણે કંઈક ફ્યુઝન જેવું બનાવી રહ્યા છે. તો આ એકદમ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જરૂરથી તમને ગમે તો શેર કરજો. હું નિપા મિસ્ત્રી આજે તમારા માટે એક ફ્યુઝન રેસીપી લઈને આવી છું. એના માટે મેં અહીંયા 1 કપ બારીક કાપેલા કેપ્સિકમ, 1 કપ બારીક કાપેલો કાંદો અને 1 કપ બારીક કાપેલો ટામેટું લઈ લીધું છે. અને કેપ્સિકમમાં તમારી પાસે ગ્રીનની જગ્યાએ યલો અથવા તો રેડ હોય તો તમે એ પણ લઈ શકો છો, અથવા તો ત્રણેયને મિક્સ કરીને પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પુડલા પિઝા. તો અહીંયા આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છે અને એકદમ હેલ્ધી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે. તો અહીંયા 2 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને એની સાથે આપણે લગભગ 2 ચમચી જેટલું મીઠું ઉમેરી લઈશું, અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. હવે આપણે એની અંદર ઉમેરીશું 1 ચમચી એટલે કે 1 ટીસ્પૂન આપણે જીરું, અને એને આ રીતે હાથથી મસળી અને અંદર ઉમેરી લઈશું. જીરું નાખવું ખાસ જરૂર છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જીરું ઉમેર્યા બાદ હવે આપણે એની અંદર ઉમેરી લઈએ ચીલી ફ્લેક્સ, અને અહીંયા મેં લગભગ 1 નાની ચમચી અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીલી ફ્લેક્સ અંદર ઉમેરી શકો છો, અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધું સરસ મિક્સ થઈ ગયા બાદ આપણે અડધો કપ દહીં લઈ લઈશું. ખાટું કે મોળું તમને જેવું ગમે તેવું દહીં તમે લઈ શકો છો. હું અહીંયા થોડું મોળું દહીં લઈ રહી છું. હવે આપણે દરેક વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાની છે અને એનું સરસ બેટર બનાવવાનું છે. આપણે થોડું થોડું પાણી રેડતા જશું અને એનું બેટર બનાવતા જશું. તો ટોટલ પ્રોસેસમાં હું તમને લાસ્ટમાં કહું કે કેટલું પાણી જાય છે, પરંતુ આપણે આ રીતે થોડું થોડું પાણી રેડતા જશું અને એનું બેટર બનાવતા જશું. તો ફ્રેન્ડ્સ, આ એકદમ હેલ્ધી રેસીપી છે અને ઇન્સ્ટન્ટ ફટાફટ થઈ જાય એવી રેસીપી છે આ. અને બાળકો માટે જ્યારે એ લોકોને પિઝા ખાવાની ખૂબ જ ઈચ્છા હોય ત્યારે આપણે મેંદાનું ખવડાવીએ તેના કરતાં ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય તેવી રેસીપી ખવડાવવી ખૂબ જ હેલ્ધી રહેશે. તો આ રીતે થોડું થોડું પાણી રેડતા જવાનું છે અને બીટરની મદદથી, હેન્ડ બીટરની મદદથી થોડું મિક્સ પણ આ રીતે કરતું જવાનું, જેથી કરીને લમ્સ ન પડે અને આપણું સરસ એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ જાય. તો આ રીતની કન્સિસ્ટન્સી છે અને આપણે ટોટલ 2 કપ પાણી ઉમેરી અને આ રીતનું આપણે બેટર બનાવી લીધું છે. આપણે ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું, અથવા તો તમારે જો ઉતાવળ હોય તો તમે એને ડાયરેક્ટલી પણ બનાવી શકો છો. હવે આપણે એની અંદર આપણે 1 ટીસ્પૂન અથવા તો જે શેશે આવે છે ઈનોનું, તે લગભગ 2 શેશે જેટલું આપણે અંદર ઉમેરી લેવાનું છે અને ઉપર આપણે થોડું 1 ચમચી જેટલું પાણી રેડી દઈશું, જેથી કરીને ઈનો જલ્દીથી એક્ટિવેટ થઈ જાય અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે એના પુડલા બનાવીએ. તો એના માટે આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને એને ગેસ ઉપર થોડું ગરમ કરવા મૂકી દઈએ અને એની ઉપર આપણે રેડી દઈશું 1 ચમચો જેટલું ખીરું અને થોડું પતલું આપણે આ રીતે એને સ્પ્રેડ કરવાનું છે. તમને જો જાડું ગમે તો તમે જાડું પણ કરી શકો છો. હું અહીંયા થોડું પતલું બનાવીશ, એટલે થિન ક્રસ્ટ પિઝાનો બેઝ કેવો હોય છે એ રીતનું આપણે અહીંયા બનાવવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાના એમાં હોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે, એટલે સરસ ફર્મેન્ટ એટલે કે આપણે જે અંદર ઈનો ઉમેર્યો છે એ એકદમ સરસ એક્ટિવેટ થઈ ગયો છે. હવે આપણને ગમે એ પ્રમાણે કાપેલા કાંદા, ટામેટા અને કેપ્સિકમ ઉમેરી લેવાના છે, અથવા તો તમારી ચોઈસ પ્રમાણે તમે જેટલું શાકભાજી વધારે ગમે તેટલું તમે ઉમેરી શકો છો. તમે આની અંદર ગાજર, કેબેજ, છીણેલી કેબેજ, ગાજર બધું જ ઉમેરી શકો છો. હવે આપણે એની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું સોલ્ટ. જે આપણે કાંદા, ટામેટા, કેપ્સિકમ ઉમેર્યા એની અંદર આપણે મીઠું નાખેલું ન હતું, એટલા માટે આપણે એને ઉપરથી આ રીતે થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું. ચીલી ફ્લેક્સ તમને ગમે તે પ્રમાણે તમે ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો, અને થોડો ઓરેગાનો. આ રીતે આપણે બધું મિક્સ કરી અને છાંટી દેવાનું છે અને આ રીતે ઉપરથી પ્રેસ આપી દેવાનું છે, એટલે જે કાંદા, ટામેટા અને કેપ્સિકમ જે બધું છે એકબીજા થશે સરસ જોડાઈ જશે અને છૂટું નહીં પડે. થોડું બટર લગાડી અને એને આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અને ત્યારબાદ આપણે એને ઉલટાવી દઈશું.
તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે, ગોલ્ડન કલર આવી ગયો છે અને એને બંને બાજુ આપણે આ રીતે સરસ શેકી લેવાનું છે અને એને ઉતારી લઈશું અને આપણે સર્વ કરીશું ટોમેટો કેચઅપ સાથે, ગ્રીન ચટણી સાથે, અથવા તો તમે જે પ્રમાણે તમારે દહીં પણ તમને જો ગમે તો તમે દહીં સાથે પણ અથવા તો કોપરાની ચટણી સાથે પણ તમે એને સર્વ કરી શકો છો. હું એક આ રીતે ચીઝ સ્પ્રેડ કરીને પણ હું તમને બતાવી દઉં કે ચીઝ બાળકોને તો બહુ જ ભાવતી હોય છે, તો બાળકો માટે જો તમે બનાવતા હોય તો આ રીતે થોડી ચીઝ સ્પ્રેડ કરી અને એ લોકોને આપશો તો એ લોકોને ખૂબ જ મજા પડશે અને આપણને પણ કંઈક હેલ્ધી ખવડાવવાનો આપણને પણ સંતોષ થશે. તો આ રીતે આપણે ચીઝ સ્પ્રેડ કરી અને ઉપરથી ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું અને સર્વ કરીશું. તમને અમારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.